हेलो फ्रेंड्स, केम छो? जय श्री कृष्ण, जय अंबे। आज हूँ बनाવું છું ઉપમા સોજીની। हेलो फ्रेंड्स, આપણે જો પહેલાં જીરું નાખ્યું, પછી આપણે આ સિંગદાણા નાખ્યું। સિંગદાણા થોડા સોતે થાય, હિંગ નાખી, લસણ મરચાં નાખી। હવે બટાકું નાખ્યું છે, મીડિયમ સાઇઝનું નાનું એક બટાકું લીધું। હવે સરસ બધું ઘી અને તેલ લીધું છે, તેમાં સંતળાઈ જાય। આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ઘી અને તેલમાં કરો તો। હવે આપણે એક નાનો કાંદો સમાર્યો છે, એને પણ સાંતળી લેવાનો। હવે આપણે મીઠો લીમડો નાખવાનો, બળી ના જાય એટલા માટે તે પછી પાછળથી નાખવાનો। હવે આપણે તેમાં અડધો કપ સોજી નાખવાનું। ઝીણો સોજી છે મારી પાસે, તો હું ઝીણો સોજી લઉં છું, મોટો હોય તો મોટી પણ લઈ શકાય। હવે આપણે મેં 1.5 કપ પાણી લીધું છે, તે પાણી આપણે નાખી દઈએ। તમે છાશ પણ નાખી શકો, પણ મારે આમાં લીંબુ નીચોવાનું છે, મને છાશવાળું નથી ભાવતું એટલા માટે હું નથી નાખતી। તમે લોકો બનાવો પણ તમને છાશવાળું ભાવતું હોય તમે આ રીતે બનાવી શકો। હવે આપણે તેમાં મસાલા કરીએ। 1 ચમચી મરચું નાખીએ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું નાખીએ। અને મીઠું હવે બધાના ભાગમાં મીઠું નાખી દઈએ। હવે આપણે તેમાં લીંબુનો રસ નાખી દઈએ, અડધી ફાટની લીંબુનો રસ નાખે છે, અને કાજુ બદામ અને દ્રાક્ષ નાખી દઈએ। 1 ચમચી લીધા છે કાજુ બદામ દ્રાક્ષ। થઈ ગયું છે, મેં ગેસ બંધ કરી દીધો। હવે થોડું સીજે પછી આપણે સર્વ કરીએ। કોથમીર નાખી હલાવી દેવાનું। બદામથી સર્વ કરીએ। અને મિત્રો, મારી ચેનલ તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ગમે તો શેર પણ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો। જુઓ ફ્રેન્ડ્સ, આપણો આ ઉપમા તૈયાર। થેન્ક યુ, આભાર।